બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ફ્લેગ માર્ચ યોજાઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીટ અને ઓપીના પોલીસ કર્મચારી સાથે સીઆરપીએફના જવાનોએ મુલાકાત બાદ ફ્લેગ માર્ચ યોજાઈ। કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી ખાતે ફ્લેગ માર્ચ યોજાઈ, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે હવે પોલીસ તંત્ર દ્વારા સંવેદન અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી છે। લોકોને પોતાના મતનો ઉપયોગ કરવા માટે તેમજ પોલીસને સાથ સહકાર મળે એવા ઉમદા હેતુથી કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી ખાતે સીઆરપીએફના જવાનો અને સિહોરી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ, જેમાં સિહોરી પોલીસ સ્ટેશનથી મેઇન બજાર, બસ સ્ટેન્ડ, તાલુકા પંચાયત કચેરી થઈ પોલીસ સ્ટેશનમાં પરત ફરી હતી। ત્યારે હવે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે એ માટે પોલીસ દ્વારા બાદ નજર રાખી દરેક મતદાન મથકો ઉપર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવશે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે અંગે ખાસ કરી લોકોએ પોલીસનો સાથ સહકાર આપવો જરૂરી છે, જેથી કરી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિ સલામતીથી મતદારો પોતાનું મતદાન કરી શકે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો, બનાસકાંઠા।